ષોડશ ગ્રંથ, ગત ઉપદેશો અને તેમની 28 વાર્તાઓ, ભાગ 2. લેખક ભૂપેન્દ્રભાઈ પાટિયા, પ્રવક્તા જયેશ દલાલ. ગ્રંથ સિદ્ધાંત રહસ્ય. 252 વૈષ્ણવ વાર્તા 88. આત્મનિવેદન કરાવ્યું. આત્મનિવેદન વાળા વૈષ્ણવે गोसाईजी ने विनंती करी कि मोको पुष्टि मार्ग को लीला संबंधी दान कीजिए, सो आप कृपा करी के मोको आत्मनिवेदन कराइए. एना प्रतिसाद रूपे भक्त रत्न परीक्षक श्री गोसाईजी गिरधर जी ने 4 वखत आज्ञा करे छे कि पुष्टि मार्ग की लीला संबंधी दान तो भयो नहीं है. अने वारंवार श्री गिरधरजी आ वैष्णव ने प्रीति थी आत्मनिवेदन करावे छे. गोसाईजीनी आज्ञा थी आत्मनिवेदनना आवा पुनरावर्तननु शुं रहस्य छे ते तो श्री गोसाईजी अने श्री गिरधरजी जाणे. आने अनुसंगत सर्वोत्तमजीનું નામ છે નિગૂઢ હૃદય અને નામ રત્નાખ્યાનું નામ છે અતિ ગંભીર તાત્પર્ય. પરંતુ આત્મનિવેદનનું કોઈક અનિર્વચનીય મહાત્મ્ય છે. એની પ્રતીતિ આ પ્રસંગ પરથી આપણને અવશ્ય થશે. આત્મનિવેદનના આવા અદ્ભુત મહાત્મ્યને જાણવાનો અને માણવાનો यथामती प्रयास मैं आ वार्ता ने सिद्धांत रहस्य ग्रंथ साथे एकमेक करीने कर्यो छे. ए संबंधित श्री गोकुलनाथजी अने श्री हरिरायजीए आ वार्तामां जे सूक्ष्म संकेतो आप्या छे तेने पण आवरी लीधा छे, जेना लीधे आत्मनिवेदनना एक भव्य रसप्रद समूहना આપણે સુલલિત સુધાસભર સુરમ્ય દર્શન કરી શકીએ. સૌથી પહેલા એક વસ્તુ સમજવાની એ છે કે જીવનો સંબંધ પુરુષોત્તમ સન્મુખ થતો હોવા છતાંય એ પુરુષોત્તમ સંબંધ ન કહેતા બ્રહ્મ સંબંધ કેમ કહેવાય છે? અક્ષર બ્રહ્મ પુરુષોત્તમના ધામ અને ચરણરૂપ છે. બ્રહ્મ સંબંધ વેળા તુલસી ચરણમાં સમર્પિત થાય છે. તેથી ચરણરૂપ અક્ષર સાથે જીવનો સંબંધ થવાથી એ બ્રહ્મ સંબંધ કહેવાય છે. પુરુષોત્તમ સાથે જીવનો સીધો સંબંધ થાય તો જીવની દુષ્ટતાનો સીધો ઝટકો પ્રભુને લાગે તો ઠાકોરજીને શ્રમ પડે. તદુપરાંત બ્રહ્મ ઉપલબ્ધ હોવાથી અને જીવ બ્રહ્મનો અંશ હોવાથી ઠાકોરજીના ચરણમાં બિરાજતા અક્ષરરૂપ બ્રહ્મ સાથે એનો સંબંધ થાય છે. એના થકી એ પુરુષોત્તમની સેવા માટે યોગ્ય બને છે. નવધા ભક્તિમાં આત્મસમર્પણ છેલ્લી ભક્તિ છે, જેને શ્રી ઠાકોરજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથના પ્રારંભમાં જ બ્રહ્મ સંબંધ કરણાત કહીને પ્રથમ સ્થાન બક્સ્યું છે. એક વખત આત્મસમર્પણ કરીને પછી એને ભૂલી જવાનો સિદ્ધાંત શ્રી વલ્લભનો નથી, પણ એને આજીવન નિભાવવાનો આગ્રહ શ્રી આચાર્ય ચરણનો છે. તેથી જ ગ્રંથ આજ્ઞા કરે છે કે તસ્માદાદૌ સર્વકાર્યે સર્વ વસ્તુ સમર્પણમ. અર્થાત આચાર્યજીના સિદ્ધાંત અનુસાર એક દિવસે તુલસી સમર્પિત કરવાથી બ્રહ્મ સંબંધ ફલિત થતો નથી, પણ ગૃહ સેવા અને ગૃહ કથાના માધ્યમથી ઠાકોરજી સાથે જીવન વ્યતીત કરવાથી એનું ચક્ર પૂર્ણ થાય છે અને બ્રહ્મ સંબંધની ફલશ્રુતિ પુષ્ટિ જીવને પ્રાપ્ત થાય છે. પુષ્ટિ ભક્તને કથાના માધ્યમથી ઠાકોરજીનું મહાત્મ્ય જ્ઞાન સુદ્રઢ થાય છે
અને પ્રભુને સદા સમર્પિત રહેવાથી ભગવત રસાનુભૂતિ સિદ્ધ થાય છે. વાર્તા કહે છે, પાછે વાક ક્ષત્રિય વૈષ્ણવ કો अलौकिक ज्ञान भयो, सो सदैव भगवत रस में छक्यो रहतो. प्रभुने समर्पित थती सर्व सामग्री भगवदीय बने છે. મહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે ભગવતી સમર્પિતા સર્વા સામગ્રી ભગવદીયા જાતા. આ જ વાતને સમજાવતા સિદ્ધાંત રહસ્ય ગ્રંથ કહે છે, સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ તથા કાર્ય સમર્પૈવ સર્વેષાં બ્રહ્મતા તતઃ. સમર્પણ મનથી થાય છે, તેથી પુષ્ટિ જીવે મનથી ક્યારેય અસમર્પિત ન રહેવું. આ રહસ્યનો ઉદ્ઘોષ કરતા આચાર્યજી સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આજ્ઞા કરે છે કે અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરેત. શ્રી મહાપ્રભુજીની આ વાણીનું અસ્ખલિત પાલન કરનાર આ વૈષ્ણવ પ્રભુને સદા સમર્પિત છે, તેથી એ સદા ભગવત રસમાં છક્યા રહે છે. પુષ્ટિ જીવમાં સમર્પણથી સ્નેહ પ્રકટ થાય છે. સ્નેહના કારણે એ ભક્ત ભાવથી પ્લાવિત થાય છે અને ભાવની અનુભૂતિના કારણે એનામાં રસની નિષ્પત્તિ થાય છે. આ અખિલ પ્રક્રિયાને વણી લેતા વાર્તા કહે છે કે સો સદૈવ ભગવત રસમાં છક્યો હતો. સમર્પણની પ્રક્રિયાથી ભગવદ્ ગીતામાં વર્ણવેલ દૈવી સંપદાના ગુણો જેવા કે ક્ષમા, અક્રોધ, અભય, અદંભાદી તો આ વૈષ્ણવમાં સંપૂર્ણ રીતે ખીલી ગયા છે. આત્મનિવેદન પહેલા પણ આ વૈષ્ણવમાં સમર્પણનો જે મર્યાદિત ભાવ છે તેના કારણે એમની દૈવી સંપદાના ગુણોના અંકુરિત થયેલા ભાવોનો પરિચય કરાવતા વાર્તા શરૂઆતમાં જ કહે છે કે તબ यह क्षत्रिय और हो मन लगाए के संत महंत महापुरुषन की टहल करने लाग्यो. रात्रि को संत महंत के पांव दाबे. આત્મસમર્પણનું મુખ્ય રહસ્ય સમર્પણ છે. સમર્પણ એ ભોગ નથી કે ત્યાગ નથી. કોઈકને કાંઈ આપવું તે સમર્પણ નથી. શાસ્ત્રએ આપવાના 8 પ્રકાર બતાવ્યા છે, જેમાં સમર્પણ એક મહત્વનો ઘનિષ્ઠ પ્રકાર છે. દાન આપતી વખતે પોતાની માલિકીની વસ્તુ બીજાની માલિકીની થઈ જાય છે, પરંતુ આપનાર કે લેનાર વચ્ચે ભેદ ન હોય ત્યારે સમર્પણ થાય છે. જેમ કે પતિ અને પત્નીના સંબંધમાં સમર્પણમાં પુષ્ટિજીવ પોતાની સત્તાની જે અહમતા અને મમતા છે તેને પ્રભુ સાથે શેર કરીને માણે છે. ભગવત સંબંધ વિનાની જીવની અહમતા અને મમતા એક ભ્રાંતિ છે, સંસારનું સ્વરૂપ છે. આ ભગવદીય પોતાને ભગવાનનો અંશ માને છે અને પ્રભુને અંશી, ત્યારે એમની અહમતા મમતા ભ્રાંતિ ન રહેતા શુદ્ધાદ્વૈત બની ગઈ છે. આત્મનિવેદન વાળા આ ભગવદીય એમની ભીતર રહેલા અહંકારને પરમાત્માનો સદંશ માને છે અને તેવી રીતે પોતાના પંચમહાભૂતના દેહને બ્રહ્મનો અંશ માને છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધને આ ભગવદીય પ્રભુ સંગ કે પ્રભુમાં માણે છે. સમર્પિત જીવ જ પ્રભુને કહી શકે છે કે આ સર્વ કેવલ તારું નથી કે કેવલ મારું નથી, પણ આપણું છે. તેથી લેટ અસ શેર ઇટ ટુગેધર, એટલે કે આપણે સાથે મળીને માણીએ. જેને અહંકારથી જીવ પોતાનું માનતો હતો તેને આપણો માનતો થાય ત્યારે સમર્પણ શરૂ થઈ જાય છે. પ્રભુની સાથે પોતાની અહમતા મમતા, પુત્ર, ઘર,
જ્ઞાન, કૃતિ વગેરે વહેંચવાની ભાવના તે સમર્પણ છે. સમર્પણના ભાવમાં આ ભગવદીય પોતાને પ્રભુનો જાણે છે અને પ્રભુને પોતાનો. વસ્તુને પોતાની માનીએ તો સંસાર ઉત્પન્ન થાય, પ્રભુની જ માનીએ તો દેવદ્રવ્ય થાય. હું પ્રભુને આપું છું એમ વિચારીએ તો અભિમાન થાય. પરંતુ પ્રભુને ઘરમાં પધરાવવાથી તારું મારું નિવૃત્ત થઈ આપણું બની જાય છે. પ્રભુને પણ આપણાપણાની ભૂખ છે. આપણી મતિ, રતિ, કૃતિ, ગતિની ગંદકીને પ્રભુના સમર્પણમાં મેળવવાથી એ ગટર ન રહેતા બ્રહ્માત્મક બની જાય છે. જીવના ગુણ દોષ બ્રહ્મમય બની જાય છે. આચાર્યજી સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આજ્ઞા કરે છે કે ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિવર્ણના ગંગાત્વેન નિરૂપ્યા સ્યાત તદ્રદ અપ્યાપી ચૈવહી. આત્મસમર્પણમાં આ ભગવદીયનું કેવું સમર્પણ થયું છે તે જોઈ લઈએ. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેવ જીવયો. સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આમ દેહ અને જીવને છૂટા પાડ્યા છે. દેહ કહેવાથી એના અંગરૂપ ઇન્દ્રિયો, દેહ સંબંધી સગાવાલા અને ધન આદિ આવી જાય છે. દેહના બ્રહ્મ સંબંધથી આ બધા નિવેદિત થાય છે. તેથી બ્રહ્મ સંબંધ લીધા પછી પ્રભુને સમર્પિત કરીને સર્વ કાર્યો કરવાથી કાર્યોમાં બ્રહ્મપણું આવે છે. આવી રીતે આ ભગવદીયમાં પોતાની કૃતિમાંથી કર્તાપણું હટી જઈને સર્વ પ્રભુ કૃપાથી થાય છે એ ભાવ સુસ્થિર છે. આ ભગવદીયના લૌકિક વ્યવહાર અને દેહ સંબંધી ક્રિયાઓ પણ એમને લીલાની માનસીમાં સહાયયુક્ત છે. આમ આ ભગવદીયને કેવળ આત્મસમર્પણ નથી થયું, પણ ગદ્યમંત્રના ભાવરૂપ એમને આત્મીય સાથે પણ એમનું સમર્પણ છે. જેમ જનોઈ લેવાથી વ્યક્તિનો દ્વિતીય જન્મ થાય છે અને તે દ્વિજ બને છે, તેમ બ્રહ્મસંબંધ થકી વૈષ્ણવને નૂતન જન્મ મળે છે, ભગવત સેવાનો અધિકાર મળે છે. વૈદિક પ્રણાલિકા પ્રમાણે દ્વિજ બન્યા પછી એ વ્યક્તિને દેવતા જોવા આવે છે. તેમજ બ્રહ્મસંબંધ પછી ઠાકોરજીને માથે પધરાવવાથી આપણને જોવા સ્વયં ઠાકોરજી પધારે છે. આ ભગવદીયના પ્રસંગમાં પણ આત્મનિવેદન પછી દેવતારૂપ શ્રી ગુસાઈજીની સતત એન્ટ્રી છે અને આપ શ્રીમુખથી गिरधर आज्ञा करे छे कि पुष्टि मार्ग को लीला संबंधी तो दान भयो नहीं है। आ प्रसंगनु एक अद्भुत रहस्य समझवा जेवुं छे। आ वैष्णवनी पुष्टि मार्गनी लीला संबंधित जे मनीषा छे ते पोते प्रभु सुधी पहोंचाडी सकता नथी अने आ वैष्णव माटे लीलानुभूति कराववानी जे प्रभुनी आकांक्षा छे ते भगवान आ वैष्णव पासे सीधी रीते अभिव्यक्त करता नथी। आत्मनिवेदन वखते आम जीव अने भगवाननो परस्पर माटे वियोग होवाथी गद्यमंत्रनी विप्रयोगमां दीक्षा छे। आ वार्तामां भगवान अने वैष्णवनी आकांक्षाने पूर्ण कराववाना मध्य सेतु श्री गोसाईजी होवाथी प्रभुचरण गिरधरजी ने खीजीने पूछे छे के तुम वाको कहा दान करवायो है? सो याको पुष्टि मार्ग की लीला संबंधी दान तो भयो नहीं। अर्थात प्रभु ने आ वैष्णव पर वेगथी कृपा करवी छे ए श्री गोसाईजी जाणी जाय छे। एटले आवी कृपामां थतो विलंब आप सही सकता नथी। प्रभु अने जीवनी आवी परितापयुक्त आकांक्षा ने परिपूर्ण करवा श्री विठ्ठलेश प्रभु केवल आ वैष्णव ने ज नहीं पण एक उपवास श्री गिरधर जी ने पण करावे छे। उपवास में
ભગવદ અધરામૃતથી વંચિત રહેવાય છે અને તેથી વિપ્રયોગ જાગે છે. 4 વખત આત્મનિવેદન કરાવી શ્રી પ્રભુચરણ આ વૈષ્ણવની ભાવના અને પ્રભુની ચાહનાનો તાલમેલ મેળવી રહ્યા છે. પુષ્ટિ માર્ગના ગુરુનું આવું અદ્ભુત કાર્ય છે. તેથી અહીં સર્વોત્તમજીનું પ્રગટ થતું નામ છે ગુરુ અને શ્રી ગુસાઈજીનું નામ રત્નાખ્યમમાં નામ છે આચાર્ય રત્ન. પ્રત્યેક વખત આત્મનિવેદન કર્યા પછી ગદ્ય મંત્રમાં પ્રચ્છન્ન રહેલા વેણુનાદ જેવા કોઈ અમૃત સ્વરો આ વૈષ્ણવમાં વિશેષ આરતી જગાવી રહ્યા છે. તેની પરિપૂર્તિ કરવા વિઠ્ઠલેશ પ્રભુ એમને બીજી વખત આત્મનિવેદન કરાવે છે. સિદ્ધાંત રહસ્ય ગ્રંથની વાણીમાં જ આવો પ્રચંડ વેણુનાદ છે, જેના સ્વરો કોઈ મહાભાગ્યશાળીને સ્પર્શી જાય તો એમની ચરિત્ર કથામાં વિપ્રયોગની પ્રચુર વ્યથાના આલાપ વિલાપ થતા રહે છે. ભયો મહાબ્રહ્મનાદ ઉઠત ઉગ્ર આહલાદ. પ્રત્યેક આત્મનિવેદન વખતે આ વૈષ્ણવમાં વિપ્રયોગના કારણે જે નવો મનોરથ જાગે છે એની પૂર્તિ માટે જાણે શ્રી ગુસાઈજી એમને બીજો આત્મનિવેદન કરાવે છે. બીજા આત્મનિવેદન વખતે એ મનોરથ પૂરો થયો ન થયો ત્યાં તો એમને નૂતન મનોરથ પ્રગટ થાય છે, એટલે ત્રીજું આત્મનિવેદન કરાવે છે. તેથી આચાર્યજીની વધાઈમાં ગવાયું, નિત્ય સંબંધ કરાય ભાવ દે વિરહ અલૌકિક દે. આનું ગૂઢ રહસ્ય શ્રી દામોદરદાસ હરસાણીજીની વાર્તામાંથી સમજાશે. દમલાજી ગુસાઈજીને વિનંતી કરે છે કે સિદ્ધાંત રહસ્ય ગ્રંથના પહેલા 1.5 શ્લોકમાં લીલા કરતા અવલંબન અને શુદ્ધિ કરતા ઉદ્દીપન વિભાવનું દિવ્ય દર્શન છે. તેવી જ રીતે પ્રત્યેક આત્મનિવેદન વખતે આ વૈષ્ણવને તાપયુક્ત જે ભાવ ઉદ્દીપન થાય છે તેને ગદ્ય મંત્રમાં બિરાજતા આલંબન વિભાવરૂપ ભગવતે કૃષ્ણાય પરિતૃપ્ત કરે છે અને એ વખતે દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણથી જે સર્વ સમર્પણનો ભાવ જાગે છે તે નૂતન તાપને ઉદ્દીપન કરે છે. નિત્ય સંબંધની આવી અનિર્વચનીય પ્રક્રિયા છે, તેને જાણે આ વાર્તા આ વૈષ્ણવને પુનઃ આત્મનિવેદન કરાવી સાક્ષાત મૂર્તિમંત કરે છે. તાદાત્મ્યતા અને ઉદ્દીપન વિભાવ નિત્ય લીલામાં લીલાના વૈવિધ્યનું ચક્ર ચલાવે છે. આત્મનિવેદનમાં વિપ્રયોગની કથા વિદ્યમાન છે. એ સહસ્ત્ર વર્ષોથી ભગવાનથી છૂટા પડેલા જીવની વાત કહી ગદ્ય મંત્ર પ્રારંભમાં જ વિપ્રયોગને સમજાવે છે અને વાર્તા આ વાતને વિસ્તાર કરતા કહે છે, और श्री गिरधर जी आप धर्मी रूप हैं, सो उनमें विप्रयोग झलकत है. ताते विप्रयोग को दान दे या क्षत्रिय वैष्णव को लीलान को अनुभव तत्काल करावनो है. या ते श्री गिरधर जी को आज्ञा किए यहू अभिप्राय है. વિપ્રયોગાત્મક વલ્લભે અને શ્રી વિઠ્ઠલે પોતાના વંશજ ગિરધરજીમાં આવું વિરહાનલનું દાન કર્યું છે. એટલે આ પ્રસંગમાં પ્રગટ થતી સર્વોત્તમજીની પંક્તિ છે, સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય, અને નામ રત્નાખ્યાની પંક્તિ છે, સ્વાનુરૂપ સુત પ્રસવ. તો સિદ્ધાંત રહસ્ય ગ્રંથના શરૂઆતના 1.5 શ્લોકમાં વર્ણવેલ લીલા કરતા અવલંબન અને શુદ્ધિ કરતા ઉદ્દીપનનો ભાવ આત્મનિવેદન કરતા પહેલા આ વૈષ્ણવને કેવી રીતે આવેશિત થયો તે વાર્તા સમજાવે છે. તાહી સમય શ્રી ગુસાઈજી આપને आत्मनिवेदन को प्रसंग चलायो. तामे कहो, जो शुद्ध मन पूर्वक जो जीव आत्मनिवेदन करत है और गुरु जो शुद्ध मन पूर्वक
निवेदन करावत है, तिनको श्री आचार्य जी महाप्रभु जी की कृपा ते दृढ़ आश्रय तत्काल होय और अलौकिक वस्तु दृढ़ होय और पुष्टि मार्ग की लीला को दान होय और मार्ग को सब अनुभव होय और अलौकिक दृष्टि होय। લીલા સહિત બ્રહ્મના સર્વ ફેસેટને આવરી લેતા ગુસાઈજીના આ અણમોલ વચનામૃત છે. આ પ્રસંગમાં સર્વોત્તમજીનું પ્રગટ થતું નામ છે વાકસીધુ પુરિતા શેષ સેવક અને શ્રી વિઠ્ઠલેશનું નામ રત્નાખ્ય સ્તોત્રમાં નામ છે વાક સુધાકૃત ભક્ત્યાંતઃકરણ. આ વચનો સાંભળી આ વૈષ્ણવને પ્રભુચરણને આવી વિનંતી કરવા મન થાય છે તે અનાયાસ છે. વાર્તા કહે છે, તબ આ વૈષ્ણવને श्री गोसाई जी से विनंती कीनी, जो महाराज मुझको पुष्टि मार्ग की लीला संबंधित दान कीजिए, सो आप कृपा करके मुझको आत्मनिवेदन करवाइए. प्रभुचरणना आ वचनामृतना प्रत्येक वाक्यमां आ भगवदीयने ब्रह्मना कया पहलू अने कई लीलाना दर्शन थया हशे तेनुं यत्किंचित अनुमान करवा मन लालायित छे. एमां ज सिद्धांत रहस्य ग्रंथनो अने वार्तानो अखिल भाव समाविष्ट छे, एना पण दर्शन करी लईए. श्री गोसाईजीए आज्ञा करेल आ पंचामृत रूप 5 वाक्योमां गद्य मंत्रना 5 खंडोनुं अणमोल अविरुद्ध विभाजन छे. पहलो खंड अलौकिक दृष्टि होय. गद्य मंत्रनी शरूआतमां सहस्त्र कालथी प्रभुथी छूटा पड़ेला जीवनी वात कही छे. गद्य मंत्र जीवने समजावे छे कि जे आनंद तत्व कृष्णमांथी तू छूटो पड्यो छे तेनो ज तू अंश छे, तोय ए आनंद तत्वमांथी छूटा पड़वानो तने ताप थतो नथी अने एटले ज तू संसारमां आनंदने शोधवा फांफा मारी रह्यो छे. यथार्थ रीते आ भावनी अलौकिक दृष्टि केळववा श्री गोसाईजी वार्तामां आज्ञा करे छे के सम्यक आत्मनिवेदनथी अलौकिक दृष्टि होय. अलौकिक दृष्टि केळवीने गद्य मंत्रना आ खंडमां आत्मनिवेदन थयेला जीवना स्वरूप विस्मृतिना अध्यासनी निवृत्ति छे અને અહીં પ્રભુના બ્રહ્મના પહેલુનું નિરૂપણ છે. ગદ્ય મંત્રમાં આચાર્યજી સહસ્ત્ર પરિવત્સર કહી જે સ્મરણ કરાવે છે તેને આપ સ્ટેપિંગ સ્ટોન કે આધાર સોપાન તરીકે વાપરે છે. તું ભગવાનથી છૂટો પડ્યો છે એવી સ્મારક દીક્ષાને મહાપ્રભુજી સ્ટેપિંગ સ્ટોન બનાવી अखिल गद्य मंत्र में ज्ञापक दीक्षा आपे छे. बीजो खंड पुष्टि मार्ग की लीला को दान होय. कृष्णना भगवान पहलूनु निरूपण करता गद्य मंत्र कहे छे भगवते कृष्णाय. भगवाननु भजन करवा आत्मसमर्पणना अंगरूप नवधा भक्ति छे. एना थकी निवेदितात्मानो अंतःकरणનો અધ્યાસ નિવૃત્ત થાય છે. અંતઃકરણ એ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનું બનેલું છે. એ ચારેયના અલૌકીકરણથી ગોપીજનોની જેમ ગોપીજન વલ્લભમાં લગાડવાથી પુષ્ટિ ભક્તના અંતઃકરણમાં લીલાની સ્ફૂર્તિ થાય છે. આ ભાવને અભિવ્યક્ત કરતા શ્રી ગુસાઈજી વચનામૃતમાં આજ્ઞા કરે છે કે पुष्टि मार्ग की लीला को दान होय. त्रीजो खंड और अलौकिक वस्तु दृढ़ होय. ब्रह्म संबंध मंत्र में देहेन्द्रिय, प्राण, अंतःकरण आदि थी लईने वित्तना समर्पण सुधी जीवना इंद्रियाध्यासनु निराकरण कर्युं छे. आ समर्पण भगवत स्नेह जगाड़नारो छे. प्रत्येक जीवना अंतरमा रहेल
પ્રભુનો પરમાત્માનો પહેલો આવા સ્નેહનો સ્ત્રોત છે. દેહાદિના સમર્પણથી પુષ્ટિ ભક્તમાં સ્નેહ દ્રઢ થાય એના માટે શ્રી વિઠ્ઠલેશ પ્રભુ વચનામૃતમાં આજ્ઞા કરે છે કે ઓર અલૌકિક વસ્તુ દ્રઢ હોય. પ્રભુ તરફ વાળેલો સ્નેહ અલૌકિક છે અને વિષયાશક્તિમાં એ સ્નેહ જાય તે લૌકિક સંસાર બને છે. चौथो खंड. तिनको श्री आचार्य जी महाप्रभु की कृपा ते दृढ़ आश्रय तत्काल होय. गद्य मंत्रना दासोहमनो आ पहलू છે. પોતાના સેવ્ય સ્વરૂપ સાથે જ્યારે જીવને દાસોહમની ભાવના સ્થિર થાય છે ત્યારે એનો દેહાધ્યાસ જાય છે. એટલે શ્રી गोसाईजी वचनामृतમાં આજ્ઞા કરે છે કે श्री आचार्य जी महाप्रभु जी की कृपा ते दृढ़ आश्रय तत्काल होए. पांचमो खंड. और मार्ग को सब अनुभव है. सारस्वत कल्पना श्री कृष्ण ने पुष्टि जीव गद्य मंत्र में हूँ तारो छू एम कहे छे. गद्य मंत्र में कृष्ण ने जारे जीव तवास्मी कहे छे त्यारे वास्तव में हे कृष्ण हूँ तारा माटे छू एवी भावना अभिव्यक्त करे छे. आवो भगवदीय पोताना प्राण पण कृष्ण माटे ज टकावे छे. तेथी અહીં प्राणाध्यासनी निवृत्ति छे. यही कृष्ण साथ कृत प्राणैहि तेषां परिदेवना. जेणे पोताना प्राण कृष्ण माटे टकाव्या होय एवा महाभाग्यशाળી ભગવદીયને પ્રભુ કયા અનુભવથી અછૂત રાખે. એટલે શ્રી गोसाईजी આજ્ઞા કરે છે કે और मार्ग को सब अनुभव है. आत्मनिवेदन वाला आ भगवदीयना भावने प्रकाशित करतु અને શ્રી गोसाईजीना आवा अमृतमय 5 वाक्योने तथा गद्य मंत्रना भावने उद्घोषित करतु कृष्णदासजीનું પદ છે. कृष्ण ये कृष्ण मन माह गति जानिए, देह इंद्रिय प्राण दारागारादि वित्त आत्मा सकल कृष्ण की मानिए. कृष्ण मम स्वामी हो दास मन वचन कर्म, करता ये ही सदा जिय जानिए. कृष्ण दासनी हरिदास वर्य धर, चरण रज श्री वल्लभाधीश मन सानी. आ भगवदीयने श्री गोसाईजीए देहाध्यासने कारणे शरणागतिनो उपदेश कर्यो छे અને વિષયાસક્તિના કારણે સમર્પણનો, જેમાં આસક્તિના વિષયો પ્રભુને સમર્પિત થાય છે. જીવની અહમતા પરમાત્માના શરણમાં જોડાય છે અને મમતા સમર્પણમાં. આ વાર્તામાં આ ભગવદીયને गोसाईजीએ આત્મનિવેદનનું મહાત્મ્ય જ્ઞાન કરાવી નિવેદન કરાવ્યું છે. એને અનુલક્ષીને અહીં સર્વોત્તમજીનું પ્રગટ નામ છે શ્રી કૃષ્ણ જ્ઞાનદહ અને નામ રત્નાખ્યમાં પ્રભુચરણનું નામ છે ભક્તા જ્ઞાનવિદુત્તમ. મહાત્મ્ય જ્ઞાન એ જીવના અહંકારનો સંસ્કાર છે. અર્થાત મહાત્મ્ય જ્ઞાન જીવની અહમતાને પ્રભુની ભક્તિ માટે લાચાર બનાવે છે. મહાત્મ્ય જ્ઞાનના કારણે જીવ પ્રભુમાં સ્નેહ નથી કરતો પણ મમતાના કારણે કરે છે. આ બધું છેવટે વિકસિત થઈને ભગવત સેવા અને કથારૂપે ફલિત થાય છે. આત્મસમર્પણથી સેવા શરૂ કરાવીને શ્રી મહાપ્રભુજી જીવને બીજી અષ્ટભક્તિમાં અમલ કરાવે છે, જેથી વૈષ્ણવની સેવા રમણાત્મિકા બની જાય. નવધા ભક્તિમાં સાખ્ય ભાવ ભગવત સુખ વિચાર માટે છે, તો આત્મનિવેદનનો ભાવ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદ્રઢ સર્વતોધિક સ્નેહયુક્ત છે. આ જ રહસ્યને અભિવ્યક્ત કરતા વાર્તા કહે છે, પાછે વાક ક્ષત્રિય વૈષ્ણવ કો अलौकिक ज्ञान भयो, सो सदैव भगवत रस में छक्यो रहतो. લીલાના અનુસંધાનથી એમણે આત્મનિવેદન કર્યું છે એટલે
શ્રી ગુસાઈજીએ એમને લીલાની માનસીનું પ્રદાન કર્યું છે. અલૌકિક જ્ઞાનના સંદર્ભમાં આ ભગવદીયને સદા એવું મહેસૂસ થાય છે કે સર્વરૂપમાં કૃષ્ણ જ ક્રીડા કરી રહ્યા છે. આવો આત્મરતિનો ભાવ એમને બ્રહ્મ સાથેના અખંડ અદ્વૈતથી પ્રેરિત છે. પ્રભુ સદા આત્મરમણ કરે છે અને પરમાત્મા સાથે આવી રીતે શુદ્ધાદ્વૈતનો સંબંધ સમજવાથી જીવમાં પણ આવો આત્મરતિનો ભાવ જાગૃત થઈ જાય છે. કૃષ્ણના અસાધારણ મહાત્મ્યને સમજીને પ્રભુ સાથે સ્નેહ કરવો એ ભાવ આત્મરતિથી આવિર્ભૂત થાય છે. અર્થાત આ ભગવદીયમાં આત્મરતિથી પ્રેરિત મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદ્રઢ સર્વતોધિક સ્નેહ કૃષ્ણમાં છે અને તેનાથી પ્રેરિત કૃષ્ણની લીલાની માનસી છે. મહાપ્રભુજીની ષોડશ ગ્રંથની વાણી અને 84,252 વૈષ્ણવની વાર્તામાં આ જ વિષયના વારંવાર દર્શન થાય છે. આગળ આવી ગયું તેમ પ્રભુના 5 પહેલુઓ સમજવાથી એ સમજાશે કે આપણા જ સેવ્ય સ્વરૂપ બ્રહ્મ છે, બ્રહ્મ વ્યાપક છે. એ સમજવાથી આપણે પ્રભુ સાથે બ્રહ્માદ્વૈત સ્થાપિત કરી શકીશું. આપણા ઠાકોરજી આપણી ભીતર પરમાત્મા રૂપે બિરાજ્યા છે. તે જ આત્મરતિનો સ્ત્રોત છે, એ જ ભગવાન છે એમ સમજવાથી એમની સાથે ભક્તિથી અર્થાત મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદ્રઢ સર્વતોધિક સ્નેહથી સંબંધ જોડી શકીશું. પછી કૃષ્ણ તત્વ સાથે શાશ્વત કલ્પની લીલાનું અનુસંધાન જોડીશું. એમાં આચાર્યજીના કૃપાનિધિ અને ગુસાઈજીના કૃપા સિંધુ નામના દર્શન છે. સૂર્યમાંથી પ્રગટ થઈને પૃથ્વી જેમ સૂર્યની આસપાસ સ્નેહાવેશથી પરિભ્રમણ કરે છે, તેમ આ ભગવદીયનું ચિત્ત સદા પ્રભુની આસપાસ બાહ્યાભ્યંતર પરિભ્રમણ કરે છે. દયારામભાઈ કહે છે, જગજીવનને સર્વાત્મ ભાવે, સેવા કરે સદા સહજ સ્વભાવે, તે જ ગમે પ્રભુ જેમ સુખી થાય, આત્મનિવેદન એ કહેવાય. આ વૈષ્ણવના દેહેન્દ્રિયાદિ પ્રભુમાં એટલા સમર્પિત રહે છે કે એમની પ્રત્યેક ઇન્દ્રિયને એમ લાગે છે કે પ્રભુને હું પહેલા જઈને સ્પર્શું. શ્રીમદ ભાગવતજી આજ્ઞા કરે છે, અહમ પૂર્વ મહમ પૂર્વમિતિ સંસ્પૃશ્ય રેમિ રે. એમના આવા વિલક્ષણ ભાવની સરાહના કરતા શ્રી ગોકુળનાથજી વાર્તાના અંતમાં આજ્ઞા કરે છે, सो वह क्षत्रिय वैष्णव श्री गोसाई जी को ऐसा कृपा पात्र भगवदीय पयो, ताते इनकी वार्ता को पार नहीं, सो कहाँ ताही कहिए. जय श्री कृष्ण.